રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ જમવા. ને જમવામાં જો સ્નેહભાઈ તો જમવા માંડ્યો છે. જો સ્નેહભાઈ તો જમવા માંડ્યો. સ્નેહભાઈ ભૂખ લાગી જાય એમ? બહુ લાગી ભૂખ એમ? તો જો સ્નેહભાઈ તો જમવા માંડ્યો છે. જમવામાં બનાવ્યું છે ગુવાર માંડવીનું શાક, બાજરાનો રોટલો અને છાશ છે. તો જો આપણે બાજરાનો રોટલો ખાવાનો છે. માજીને મારે બાજરાનો રોટલો, સ્નેહભાઈને રોટલી ભાવે નહીં, રોટલો ઓછો ભાવે તો એ રોટલી ખાય. સ્નેહભાઈ માંડ્યો છે ખાવા. સ્નેહભાઈ લઈ લે. સ્નેહભાઈ નો પ્યાલો આવે પછી છાશ નાખી દે ને એનો મસાલો છે છાશ માં નાખવાનો. પ્રોટીન, હા પ્રોટીન, બટર મિલ્ક મસાલા પ્રોટીન. હવે તો પૂરો થવા આવ્યો. બહુ દાજો છે ને એમાં. ભરેલા મરચા નથી કરવાના. શું કેતા હતા? ભરેલા મરચા એ ઓલો જો નીચે ઓલો હતો ને ખાંગા બાંગુ બધું તોડી નાખ્યું. મેં તોડ્યું સ્નેહ ને એ નીચેથી મેં જ તોડ્યું. એટલે આમ રહી જાય નકર ઓલો રહેતો નતો એટલે નીચેથી આ બધું છે મેં તોડી નાખ્યું. હાલો છાશ દઈ દઉં અને બાને દઈ દઉં તોડી. જા ડુંગળી લઈ આવ્યો. જા જા ને મારો દીકરો. હાલો હાલો. ઉનાળા ની ડુંગળી જ ખવાય તો લૂ ના લાગે. ડુંગળી ખાવાથી ડુંગળી ખવાય તો તડકો ઓછો લાગે. ડુંગળી ખાય ને તો ઉનાળામાં ડુંગળી ખાવાથી લૂ ઓછી લાગે. વાંધો નહીં, તું એક ડુંગળી લઈ આવ. જા વાંથી લઈ આવ, નીચે નથી જવો. તમે કેટલા મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણું ચા પાણી છે ને રેડી છે. આપણો ચા અહીંયા છે. અને બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવો છો સ્નેહના ટિફિન માટે? તો સ્નેહના ટિફિન માટે બને છે ભીંડાનું શાક. મસ્ત મજાના ભીંડા સુધારાઈ ગયા છે. એનામાં તેલમાં રાયું કતડે વઘાર દેવાનો છે. અને ટમેટું એક સુધારીને નાખવાનું છે, લસણ. અને મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવવાનું છે સ્નેહના ટિફિન માટે. અને સ્નેહ જો હજી સૂતો છે. હાલો હવે આપણે એને ઉઠાડીએ. સ્નેહભાઈ, ઓ સ્નેહભાઈ, ઓ સ્નેહભાઈ, સ્નેહભાઈ, સ્નેહ ઉઠ તમારો દીકરો. હાલો હાલ ઉઠ તો ભાઈ, સવાર થઈ ગયો ભાઈ. 7 વાગી ગયા ભાઈ. ભટુ 7 વાગી ગયા ભાઈ. ઉઠ જાઓ ભાઈ. સ્નેહ જો મિત્રો સ્નેહ ને જેમ ઉઠાડીએ ને એમ નીંદર આવે. સવાર થાય ને જેમ. સ્નેહ ઉઠ જાઓ ભાઈ. 7 વાગી ગયા ભાઈ. ચાલો આપણે સ્નેહ ઉઠે છે આપણે ચા પી લઈએ. તો આવી ગયો છે ગરમા ગરમ ચા. અને આજે છે ને ઝાકર નથી પણ પવન છે ને ઠંડો ઠંડો આવે છે એકદમ. અત્યારે એવો ઠંડો પવન વાય છે ને.
તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા તો આપણી કેટલી છે રેડી. તો હાલો આપણે લેતા આવીએ દૂધ. લાવો દાદા બિસ્કિટ અને પૈસા. તો આપણે લેતા આવીએ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કિટ. આ મારું ગલુડિયું શું કરે છે? ઉઠાડો ઉઠાડો એને મારો એક ઢીકો. એક દિયો માહિતી હરખી. હાલ હાલ ભાઈ મોડું થાય દીકા. તો આવી ગયા છે આપણા ગલુડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ અને આપણા દૂધ માટે પૈસા. અને આપણું ગલુડિયું ઉઠીને આવી ગયું છે બ્રશ કરવા. કા ગલુડિયા હે આ મારું ગલુડિયું આવી ગયું છે બ્રશ કરવા. જોજો હમણાં બ્રશ કરે હો. 180 90 100 200 જોજો હમણાં જાય હો ગલુડિયાની સ્પીડ. જો 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 હરખું કરાય ગાય બીજી બાજુ. એક બાજુ ગાય ના કરી નાખે ને બે બાજુ ગાય બ્રશ. સવારના 8:30 ને આપણે સ્નેહ સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ થઈ ગયો છે રેડી. તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. આપણે લઈ લીધું છે એનું ટિફિન. તો હાલો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. હાલો દાદા અમે કઈ લેવાનું થઈ ને તારે તો ટાટા કહી દો. હાલો ટાટા. મળ્યા 4:30 વાગે કાવે. હા તો મિત્રો થઈ ગયા છે બપોર ને આપણે આવી ગયા છે બપોરા કરવા. બપોરામાં આજે બનાવ્યું છે બાયા રીંગણાનું શાક છે. રીંગણાનું શાક, છાશ, કાકડીનું કાચું, રોટલી રોટલો બે છે. ભીંડા શાક નથી બધું ખાવાનું. છાશ ને શાક ને કાકડીનું કાચું છે. કાકડી ખાલી સુધારી મીઠું નાખીને બનાવી છે. તો હાલો આપણે જમી લઈ. થઈ ગઈ છે ભૂખ. મિત્રો વાગી ગયા છે 4:30 અને સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે. અને સ્નેહ હતા સ્કૂલેથી આવીને મીંડો છે કપડા બદલાવીને કોને ખાવા મીંડો તરત ઠંડો ખાવા મીંડો નહીં ભાઈ. બહુ ગરમી પડે ભાઈ. ઉનાળો આવ્યો એટલે સ્નેહ માંડ્યો છે કોણ ખાવા. અને આપણે હજી છે ને પીવાના છે ચા પાણી બાકી. હાલો આપણે પી આવીએ ચા પાણી. ટિફિન ની થેલી કઈ લેવાનો મસાલો બસાલો લઈ લો. તો હાલો આપણે લઈ લઈ સ્નેહભાઈ નું ટિફિન ઉપર મૂકી દઈ ધોવામાં. ચા પાણી પીવા આવી ગયા છે. જો આપણો ચા અહીંયા રેડી જ છે. અને જો આ છે ધાણા અને રાયના કુરિયા કેવો ને છે. ધાણા આખા છે રાયના કુરિયા છે. જ્યાં બનાવ્યું છે ને મરચાનું આથણું આમાં જ ઘરે બને છે ને. તો આ થોડોક મરચા હતા લાલ એનું આથણું બનાવ્યું છે. ચીરિયા કરી નાખ્યા છે. એટલે હવે થોડોક ભરી હવે આને શું કરવાનું મળી મસાલો ભરીને સુકવવા પડે કે આમને મસાલો ભરીને પછી રેડી. મસાલો ધાણા રાયના કુરિયા અને આમાં લીંબુનો રસ ને એ બધું નાખી દીધું. હળદર ને મીઠું નહીં એટલે ખાલી હવે આ બે જ બાકી રહ્યું વેરવવાનું. તો હવે આપણો ચા અહીંયા છે રેડી. બા તમે પી લીધો ચા? તો હાલો આપણે પી લઈ ચા. આપણે સ્નેહભાઈ તેડવા ગયા હતા 4:30 વાગી ગયા હતા મોડું થઈ ગયું હતું. પછી આપણે આવીને ચા પી ગયા. તો હવે પી લઈ ચા. તો મિત્રો સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે ને આવીને જો મહિનો છે લેસન કરવા. લેસનમાં શું દીધું ભાઈ? સંખ્યા વાંચન 1 થી 100 એક જ છે ખાલી બીજું કાંઈ નથી. તો સંખ્યા વાંચન 1 થી 100 સુધી લખવાના છે. તો નાસ્તો પાણી કરી લીધા છે સ્નેહભાઈએ. કોન બોન ખાઈ લીધો છે અને કપડાં બદલાવી નાખ્યા. અને હવે માંડ્યા છે લેસન કરવા. સંખ્યા વાંચન 1 થી 100 સુધી લખવાનું છે. તો એ માંડ્યા છે સ્નેહભાઈ લખવા. અને આ બાજુ સ્નેહભાઈ ના ભાઈબંધ જોઈ છે લેસન કરે છે. બકાલામાં રીંગણા મરચા દૂધી કારેલા.